નમસ્કાર મિત્રો, આજ રોજ છે 7 એપ્રિલ 2025 અને આજનો દિવસ બ્લેક મન્ડે ના નામે જાહેર થશે, કારણ કે આજે જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે એના કારણે ફોરેન માર્કેટ ઓલરેડી 4-5% ઇન્ડેક્સ ડાઉન છે અને ભારતીય શેર બજાર જો હમણાં જસ્ટ 9 વાગે શરૂઆત થશે, પ્રી માર્કેટ ઓપન થશે, એની અંદર પણ અદ્ભુત રીતે નીચે શરૂઆત થવાની આજે શક્યતાઓ છે એની તમને હમણાં દેખાશે પણ લાઈવ માર્કેટમાં. એટલે આજના દિવસને બ્લેક મન્ડે એવું ટાઇટલ ઓલરેડી સોશિયલ મીડિયામાં દરેક પ્લેટફોર્મ ઉપર આપેલું જણાઈ રહ્યું છે. આજનો દિવસ તમારા માટે એટલા માટે ખાસ છે આ વિડીયોની અંદર, કારણ કે અત્યાર સુધી જે જૂના વર્ષોની અંદર 2008 ની અંદર 2020 ની અંદર જ્યારે અદ્ભુત રીતે માર્કેટ નીચે આવ્યું છે ત્યારે લગભગ કોઈ જગ્યાએ એનો ડેટા લાઈવમાં ઉપલબ્ધ નથી. તો આ વિડીયો દ્વારા આપણે હિસ્ટ્રી રેકોર્ડ કરવાના છે, કેવી રીતે એક જ દિવસની અંદર આટલું માર્કેટ નીચે પણ ઓપન થઈ શકે છે અને એ સમય દરમિયાન કેવી રીતે લાઈવ માર્કેટમાં ભાવ ફરે છે. આનો ઉપયોગ ક્યારે થશે તો કે વર્તમાન કરતા ભાવિ સમયની અંદર જ્યારે 2026, 27, 28 માં કોઈ નવા ટ્રેડર કે નવા ઇન્વેસ્ટર સ્ટોક માર્કેટમાં આવશે ત્યારે લાઈવમાં જોશે તો એને એક વસ્તુ બરાબર રીતે મગજમાં સમજાઈ જશે કે સ્ટોક માર્કેટની અંદર બધી જ વસ્તુઓ અનિશ્ચિત છે. આ એક બાબત જ નિશ્ચિત છે કે બધું અનિશ્ચિત છે. આને ઈ સમજી શકશે આ હિસ્ટ્રી દ્વારા, જેથી ભવિષ્યની અંદર પણ આ બ્લેક મન્ડે 7 એપ્રિલ 2025 ને લાઈવમાં જોવું હોય કે કેવી રીતે આંકડાઓ ફેરાતા, કેવી રીતે ડાઉન આવ્યું તો એ જોઈ શકે છે. જુઓ, ગઈકાલે એટલે કે શુક્રવાર, આજે સોમવાર છે તો સ્ટોક માર્કેટ માટે ગઈકાલ એટલે શુક્રવાર, શુક્રવારના દિવસે જે માર્કેટ હતું એ ક્યાં ક્યાં બંધ આવ્યું હતું એ જરાક ચેક કરી લઈએ આપણે. તો અહીંયા જે નિફ્ટી, સેન્સેક્સ એવા ઇન્ડેક્સ બધા તમને દેખાઈ રહ્યા છે, તો ઇન્ડેક્સને આપણે જરાક ચેક કરીએ તો નિફ્ટીનો જે ભાવ તમને દેખાઈ રહ્યો છે એ લગભગ 23,000 ને પાર હતો, જેની ખુલવાની શક્યતા 22,000 ની નજીક છે. જ્યારે તમને સેન્સેક્સ દેખાઈ રહ્યો છે, સેન્સેક્સની સપાટી 75,500 ને પાર હતી, આસપાસ હતી, જે અત્યારે 72,000 કે તેનાથી નીચે ખુલે એવી પૂરી શક્યતાઓ છે. જોઈએ ક્યાં ખુલે. બેંક નિફ્ટી પણ જે 51,500 આસપાસ છે એ પણ 2,100 પોઈન્ટ માઇનસ ખુલે એવી શક્યતાઓ છે. જોઈએ એ પણ ક્યાં ખુલે. અને બાકી બધા ઇન્ડેક્સને પણ હમણાં આપણે જોઈશું. તો જુઓ, તો હવે જસ્ટ તૈયારી છે, હમણાં જસ્ટ શરૂઆત થશે. જેમ કે જુઓ, સ્ટાર્ટ થઈ રહ્યું છે હવે માર્કેટ. 9 વાગવામાં માત્ર થોડીક જ વાર છે. જુઓ સ્ટાર્ટ. જુઓ, અહીંયા તમને દેખાઈ રહ્યું છે બધા ઇન્ડેક્સ ફરવા લાગ્યા છે અને અહીંયા અદ્ભુત રીતે અહીંયા દેખાઈ રહ્યું છે તમને માર્કેટ આમ કડાકા ભેર નીચે ખુલી રહ્યું છે અને શરૂઆત છે હજી 9 ને 6 ને 7 મિનિટ સુધીમાં માર્કેટ સેટ ઓફ આખું લેશે અને એક ફિક્સ પ્રાઇસ ઉપર બધા ઇન્ડેક્સ અને બધા સ્ટોકને ઓપન મૂકશે. અત્યારે ઇન્ડેક્સની પ્રી ઓપન સેશન શરૂઆત થઈ ગયો છે. અંદર નિફ્ટી તમને જુઓ 1000 પોઈન્ટ કરતા પણ વધારે માઇનસ દેખાઈ રહી છે. સેન્સેક્સ લગભગ 3000 પોઈન્ટની આસપાસ માઇનસ દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટી પણ 9 ને 8 સુધીમાં ઓપનલી તમને જોવા મળશે. ત્યાર પછી બીજા ઇન્ડેક્સ તમારે જો જોવા હોય તો હમણાં એ પણ આપણે જોશું. પણ આ અદ્ભુત રીતે જુઓ તો બહુ જબરજસ્ત જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, યુએસએ બધા ઉપર ટેરિફ લગાવ્યો અને ચીને સામો વળતો જવાબ આપ્યો, એના કારણે બહુ ભયાનક અસર આપણે આ 7 એપ્રિલ 2025 ના રોજ માર્કેટ ઉપર જોઈ રહ્યા છીએ. આજના દિવસની અંદર લાઈવમાં કેમ ભાઈ ઓપ્શન માર્કેટના ડેટા બધા શેર કેવી રીતે ફરે છે એ તમને અહીંયા જો દેખાશે અને રેકોર્ડ પણ થઈ જશે. એટલે આ વસ્તુ તમે સારામાં સારી રીતે ભવિષ્યમાં જે નવા વ્યક્તિઓ એ જોઈ અને ભવિષ્યમાં પ્લાન કરીએ કે આવું પણ માર્કેટમાં શક્ય છે. તો જુઓ, હવે 9 ને 8 થઈ ગઈ છે તો બધા જ ઇન્ડેક્સ અહીંયા તમને દેખાઈ રહ્યા છે, ઓપન થઈ ગયા છે. સેન્સેક્સ 4,000 પોઈન્ટ સમથિંગ માઇનસ છે, પોતાની પર્સન્ટેજ વાઇઝ ચેક કરીએ તો 5-5.5% માઇનસ. બેંક નિફ્ટી 4% માઇનસ, 51,500 હતી શુક્રવારે, ત્યાંથી સીધી 49,300. મિડકેપ નિફ્ટી જુઓ 7.15% માઇનસ. ઓહ, જબરજસ્ત રીતે મિડકેપના સ્ટોક નીચે આવ્યા હશે. 10,400. બધી જ ભાવ સપાટી જે એવરગ્રીન ભાવ સપાટી જ્યાંથી નો જાય નીચે માર્કેટ, એને તોડીને અત્યારે માર્કેટ નીચે છે. બેંકેક્સ, બેંક નિફ્ટી સમાન છે, 4% માઇનસ. નિફ્ટી 5% એટલે 1100 પોઈન્ટ નિફ્ટી માઇનસ છે. નિફ્ટી નેક્સ્ટ 50 51 થી 100 કંપનીઓ 7% જેવી માઇનસ છે. ફિન નિફ્ટી પણ 1000 પોઈન્ટ જેવી માઇનસ છે. તો મોટા ભાગના ઇન્ડેક્સ તમે જોશો તો બધા જ ઇન્ડેક્સ જબરજસ્ત રીતે માઇનસ આવેલા છે. આજના વિડીયોની અંદર લાઈવ માર્કેટ શરૂ થાય પછી આપણે જોવાના છે બધા સેક્ટરની આટલા નહીં, બધા સ્ટોક, સૌથી વધારે સ્ટોક કયા પડ્યા છે એ બધું પણ જોશું. જે ભવિષ્યમાં લોકોને હિસ્ટ્રી જયારે સ્ટડી કરવી હશે ત્યારે બહુ કામમાં આવશે. કે એક દિવસ જો માર્કેટ હવે થઈ ગયું છે સ્ટાર્ટ, તો જોઈએ અહીંયા આપણા પાસે માર્કેટ ધીરે ધીરે અહીંયા રિકવરી સ્ટાર્ટ થઈ છે. 3200 માંથી 3000 પોઈન્ટ વધ્યું. અહીંયા બેંક નિફ્ટી છે એવરેજ એ બી 1% રિકવર થાય. મિડ કેપ નિફ્ટી છે થોડીક રિકવર, તો થોડીક રિકવરી અહીંયા આપણને દેખાઈ રહી છે માર્કેટ શરૂઆતની સાથે જ.
સૌથી વધારે લોકો ઓપ્શનમાં ટ્રેડ કરતા હોય છે. તો અહીંયા જયારે સેન્સેક્સ ની ઓપ્શન ચેન જોઈએ તો આપણે ચેક કરીએ કે ભાવતાલ કેવી રીતે ફરી રહ્યા છે. જુઓ અહીંયા ચેક કરો પ્રીમિયમમાં આજે 8 એપ્રિલ વાળી એક્સપાયરી છે, એમાં લગભગ વોલ્યુમ બહુ ઓછું છે. જુઓ 0-0 દેખાઈ રહ્યું છે, પણ જે ભાવતાલ રીઝન એવું છે કારણ કે માર્કેટ હતું 75,500, અત્યારે જે માર્કેટની શરૂઆત થઈ છે એ અહીંયા શરૂઆત થઈ છે એટલે વોલ્યુમ જે હતું એ અહીંયા હતું આસપાસ 75,000. જે વોલ્યુમ જતું જશે હમણાં લાઈવ માર્કેટ શરૂ થતા થતા બધું ત્યાં ટ્રાન્સફર થઈ જશે. 75,000 ઉપરની સ્ટ્રાઇક પ્રાઇસમાં લોકો કામ કરતા હતા, એના બદલે સીધું એને અત્યારે આવવું પડશે અહીંયા, અને જ્યાં વોલ્યુમ એકદમ લો દેખાઈ રહ્યું છે. જુઓ અમુક સ્ટ્રાઇક પ્રાઇસો છે અને આંકડાઓ બી જુઓ તમે, બહુ ચેન્જ થાય છે કેવી રીતે. 300 વાળું પ્રીમિયમ સીધું 450, 500 પ્રીમિયમ, 600 પ્રીમિયમ. જુઓ કેવી રીતે વોલેટાઇલ થઈ રહ્યું છે માર્કેટ, જબરજસ્ત રીતે વોલેટિલિટી છે, અને આટલી વોલેટિલિટી ઓપ્શન ના કાર્ય તરીકે મળી રહી છે. જુઓ તો અહીંયા એક વસ્તુ જુઓ તમે, માર્કેટ શરૂઆતની સાથે જ 4,000 પોઈન્ટ નો સેન્સેક્સ 1600 પોઈન્ટ રિકવરી અત્યારે બતાવે છે. બેંક નિફ્ટી 2,000 પોઈન્ટ હતી, એમાંથી અડધી રિકવર થઈ ગઈ છે. મિડ કેપ નિફ્ટી પણ 7% હતી, એમાંથી 3% જેવી રિકવર થઈ ગઈ છે. તો આ પણ એક સારી બાબત કહેવાય. જે વ્યક્તિઓ ટ્રેડ કરે છે એ વ્યક્તિઓને ખ્યાલ પડે કે આટલું બધું માઇનસ આવ્યું છે માર્કેટ. તો દર વખતે આવું પોસિબલ નથી, પણ અત્યારે એક પ્લસ પોઈન્ટ છે માર્કેટ માટે કે રિકવરી આપણને જોવા મળી. બાકી આ માર્કેટ બહુ જ નીચે પ્રમાણમાં હતું, ત્યાં ખરીદી કરી હશે એટલા માટે અહીંયા રિકવરી આપણને જોવા મળી છે. તો જે વ્યક્તિઓ ઓપ્શન તરીકે કામ કર્યું હોય એનું એકવાર તમને ગણતરી કરાવી દો. જે સ્ટ્રાઇક પ્રાઇસ ત્યારે એક્ટિવ હતી અત્યારે દેખાતી જ નથી અહીંયા ઓપ્શન ચેન ની અંદર. માનો કે 75,000 નો પુટ વાત કરીએ તો અહીંયા કાઉન્સમાં લખા છે 600%, એટલે કે જે પ્રાઇસ શુક્રવારે પ્રીમિયમ ની હતી એના કરતા 6 ગણી પ્રાઇસ ઓપ્શનના પુટ માર્કેટની અંદર આપણને અહીંયા જોવા મળી રહી છે. તો આવું જબરજસ્ત રીતે માર્કેટ અત્યારે આપણને પડતું અહીંયા જોવા મળી રહ્યું છે, ને એનું એકમાત્ર કારણ છે હાલમાં જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે તે. અહીંયા આપણે થોડાક સ્ટોકને જ બી જરાક ઓબ્ઝર્વ કરીએ તો અહીંયા સેન્સેક્સ ને લઈ લઈએ એક, જેની અંદર 30 સ્ટોક છે, એને ખાલી આપણે ઓબ્ઝર્વ કરીએ તો સેન્સેક્સ ની અંદર આ બધા સ્ટોક તો એ બી જુઓ તો જબરજસ્ત રીતે અદાણી, આ નિફ્ટી 50 ના સ્ટોક છે. સૌથી વધારે માઇનસ સ્ટોક કયો છે તો કે ટાટા સ્ટીલ 10% આજે એને પાડી દીધો છે. ઇન્ફોસિસ 10%, ટાટા મોટર્સ સમથિંગ 10%, ટેક મહિન્દ્રા સમથિંગ 8%, લગભગ 10% થી શરૂઆત થઈ છે લાર્જ કેપ સ્ટોકની. મિત્રો આ લાર્જ કેપ સ્ટોકનું લિસ્ટ છે, યાદ રાખો. આ મિડ કેપ કે સ્મોલ કેપ નથી બતાવતો. સ્મોલ કેપ બતાવતો હોય તો એમ થાય કે ભાઈ આ તો રેગ્યુલર હોય છે એ સ્ટોક ની અંદર. આ તો લાર્જ કેપ સ્ટોક છે. સેન્સેક્સ અને નિફ્ટી ની અહીંયા વાત થઈ રહી છે. ફરીથી માર્કેટ 1500 પોઈન્ટ રિકવર થયા બાદ 500 પાછું પડેલું છે, 3000 સુધી આવી ગયું છે માર્કેટ. બેંક નિફ્ટી બી 1500 પોઈન્ટ 1000 જઈ. તો આ રીતે માર્કેટ અત્યારે જબરજસ્ત રીતે અહીંયા જોવા મળી રહ્યું છે. બીજું કે આ સેશનમાં સ્કીપ કરીને હું તમને આખા દિવસનું બતાવવાનું છું કે ભાઈ બપોરે શું થયું હતું, પછી સાંજે 3:30 ક્લોઝિંગ વખતે શું થયું છે. તો અત્યારે જ્યારે માર્કેટની શરૂઆત થઈ છે તો અહીંયા આપણે અહીંયા સુધી રાખીએ અને પછી થોડા સમય બાદ હજી ચાલુ જ રહેશે આ વિડીયો. સીધા આપણે જતા રહીશું બપોરે 12 વાગે શું થયું કે અત્યારે શું થયું. આ ડેટા તમે જોતા રહેજો. અહીંયા હજી પણ માર્કેટને પ્રીમિયમ કેવા ચેન્જ થાય છે જોવું હોય તો તમે જોઈ શકો છો. જે પ્રીમિયમ ને તમે જોઈ રહ્યો ક્યાં 10%, 20%, 25% ચેન્જ થઈ જાય છે. 800 વાળી વસ્તુ જુઓ 800 હાલે છે તો સીધી હમણાં જમ્પ લગાવે છે 810, 807, 832 વાળું 790. એટલે અદ્ભુત રીતે પ્રીમિયમ ફરી રહ્યા છે. જે નવા ટ્રેડર હોય ને કે જેને માર્કેટ વિશે જરાય ખ્યાલ નથી તો એ લોકોએ આવામાં રિસ્ક ન લેવું જોઈએ. લે ને ઘડીક માટે હું કામ કરી લઉં ને 10 રૂપિયા 20 રૂપિયામાંથી કમાઈ લો, એવું કહેવામાં બની શકે કે તમે બાય ચાન્સ બીજી ડિરેક્શન ની અંદર જો ઉભું રહેવાઈ ગયું હોય તો પ્રીમિયમ બધા જ ધોવાઈ જાય અને તમારું ફંડ પણ સાફ થઈ જાય છે. એટલે નવા વ્યક્તિઓ જેને માર્કેટની હિસ્ટ્રી, માર્કેટનું વર્તમાન, એમના જે પરિબળો હોય એનો અભ્યાસ કરતા જ નથી આવડતો તો એને આવા માર્કેટ ભવિષ્યમાં જ્યારે પણ દિવસ આવે તો એનાથી થોડુંક દૂર રહેવું જોઈએ. તેમ છતાં પણ આપણે હજી આજના સેશનની અંદર આવનારા સમયની અંદર હજી માર્કેટ કેવું રિએક્ટ કરે છે આજના ઓવરઓલ દિવસના અંતે. હજી જુઓ આ મિત્ર માર્કેટની શરૂઆત થઈ છે આજે આ બ્લેક મન્ડે 7 એપ્રિલ 2025. 3:30 ખબર પડે કે હકીકતમાં ફાઇનલ રિઝલ્ટ શું છે. આ તો ટ્રેડિંગ સેશનની શરૂઆત છે. ઘણા દિવસો ભૂતકાળમાં એવાય છે કે માર્કેટ 1500, 2000 પોઈન્ટ માઇનસ હોય ને 3:30 સંપૂર્ણ રિકવર થઈ જાય છે. તો જોઈએ આજે એવું થાય છે કે નહીં. આપણે 3:30 સુધી આ સેશનની અંદર બન્યા રહીશું. આ બ્લેક મન્ડે વાળા સેશન ને અત્યારે લગભગ 15-20 મિનિટ માર્કેટ શરૂ થઈ ગઈ અને થઈ ગઈ છે. જુઓ હવે પછી શું હાલત છે. પેલા તો અહીંયા આપણે ઓપ્શન માર્કેટ અગેન નજર કરીએ તો પુટ ઓપ્શનમાં જે બાયર હોય લોકોએ પોતાનું ફંડ જે શુક્રવારે હોલ્ડ હોય અને હજી ચલાવ્યું હોય તો અહીંયા એકવાર પર્સન્ટેજ તમે વાંચો
જે પ્રીમિયમ જ્યાં હતા ત્યાંથી 15,000 પણ એ સમયે જયારે માર્કેટ 75,000 હતું અને ત્યારે 72,800 વિધાઉટ કોઈ એની ઇન્ફોર્મેશન વગર કોઈ વ્યક્તિઓ હોલ્ડ કરવાનું વિચારે નહીં કે ભાઈ હું આટલો ઓટીએમ જેનો 10, 20, 50, 100 રૂપિયા પ્રાઇસ હોય એને હું બાય કરું અને પછી ઉડે આ રીતે 1500 ને 500 ને 1000 ને એવો થઈ જાય. એ વિધાઉટ કોઈ કન્ડિશનની ઇન્ફોર્મેશન વગર શક્ય નથી. એટલે હવે જે વ્યક્તિ પાસે હોય એ વ્યક્તિઓ આમાં પ્રોફિટ કમાતા હશે. એટલે કોઈ પણ વ્યક્તિ એવો વિચારી ન કરવો કે હવે પછી ક્યારેક આવો દિવસ આવે ત્યારે હું અગાઉથી આ ઈ 2 નંબરની વાત છે, તમારી પાસે લાઈવ માર્કેટ હોય ની વાત રિલીઝ થતી હોય ઇન્ફોર્મેશન તમે સમજી શકો અને હોલ્ડિંગમાં લઈ જાઓ. બાકી જે વ્યક્તિઓને અનએક્સપેક્ટેડ મુવમેન્ટ ભાગમાં આવી હોય તો આ લોકો પ્રોફિટ એટલો હાંસલ કરેલો હશે. હવે જરાક ઇન્ડેક્સ પાછું કરીએ તો હજી સેન્સેક્સ આમ જોવો તો 2300 પોઈન્ટ માઇનસ સુધી જઈએ એટલે જ્યાં 4000 પોઈન્ટ માઇનસ શરૂ થયો તો ત્યાંથી 1500 થી 1700 પોઈન્ટની રિકવરી ચાલે છે. બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટની રિકવરી ચાલે છે. મિડ કેપ નિફ્ટી 700-800 પોઈન્ટ હતો એમાં 300 પોઈન્ટ જેવી રિકવરી ચાલે છે. ત્યાર પછી આપણે બેંકેક્સ બેંક નિફ્ટીની વાત થઈ ગઈ. નિફ્ટીની વાત કરીએ તો જે 1300-1200 પોઈન્ટ જેવી માઇનસ હતી અત્યારે 800 એટલે 300-400 પોઈન્ટની રિકવરી ત્યાં ચાલે છે. અને ફિન નિફ્ટીની વાત કરીએ તો અહીંયા ફિન નિફ્ટી જે છે એ 800 પોઈન્ટ જે 1000 પોઈન્ટ જેવી હતી તો એ પણ 200-250 મતલબ ટોટલ ઓવરઓલ જે સવારે થયું હતું માર્કેટ ત્યાંથી રિકવરીમાં ચાલે છે. પણ અહીંયા વાત એ કરવી છે, જુઓ ઇન્ડિયા વિક્સ આના વિશે બી ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ. જે વોલેટિલિટી દર્શાવે છે અચાનક 50% નો એમાં ગ્રોથ છે, એટલે કે જેટલું માર્કેટ સ્પીડમાં ફરવાનું નથી ડબલ સ્પીડ વોલેટિલિટી વાળું થઈ ગયું છે. હવે આ માર્કેટને શાંત પડતા પડતા આજે સોમવાર છે તો મંગળ, બુધ, ગુરુ પણ આવી શકે છે. આ રીતે ધીમે ધીમે શાંત પડશે. અને એમાં પણ જે ઓપ્શન ટ્રેડરો હોય કાલે મંગળવાર એટલે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે તો બહુ માર્કેટ ફરશે. અને આવું ભવિષ્યની અંદર પણ તમે યાદ રાખી શકો, એક વખત બહુ જોરમાં માર્કેટ ફરવાનું ચાલુ થઈ ગયું પછી ધીમું પડતા વાર લાગે, કારણ કે બધાને પોતાના ડિસિઝન્સ અહીંયા સેલના બાયના લેતા હોય અને લેતા 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 સમય લાગે થાળે પડતા. તો હવે આગળ જતા બીજી વાત કરીએ આપણે કે જુઓ તો અત્યારે આખું ઇન્ડિયન સ્ટોક માર્કેટ છે એની હાલત શું છે તો બધો હીટ મેપ ચેક કરીએ. પેલા વિદેશનું માર્કેટ બી ચેક કરીએ. ચાલો પછી પાછા ઇન્ડિયામાં આવીએ તો અહીંયા ઓવરઓલ બધી ફોરેન માર્કેટ કંપનીઓ જે છે એના શેર છે. જુઓ તો અહીં માઇક્રોસોફ્ટ, ગૂગલનો શેર, એપલનો શેર, આ બધી કંપનીઓના શેરની હાલત પણ જુઓ. આમ જુઓ તો આખા ફોરેન માર્કેટના ઇન્ડેક્સના શેર છે ફોરેન માર્કેટ. તો તમને કોઈ પણ સેક્ટર પકડો તમે તો જુઓ લાલમ લાલ જ દેખાય છે આજનો. એટલે આવો રેકોર્ડ થયો છે ભાઈ 7 એપ્રિલ 2025 બ્લેક ફ્રાઈડે જેવું નામ સોરી બ્લેક ફ્રાઈડે બોલાઈ ગયું કારણ કે રેગ્યુલર બ્લેક ફ્રાઈડે હોય છે. આ બ્લેક મંડે જેવું થઈ ગયું કે બ્લેક મંડે ની અંદર આ બધા એમેઝોન ને આ બધા શેર જુઓ લગભગ તમને 7ડો, 5ડો અને તગડો આવા સ્ટોક 10%. ટેસ્લાનો સ્ટોક જુઓ -10%. એમેઝોન નો શેર 4% માઇનસ છે. એપલ વાળાનો 7% માઇનસ છે. માઇક્રોસોફ્ટ વાળાનો 3.5%, ગૂગલ વાળાનો 3.5%, મેટા વાળાનો 5%. જે ખ્યાતનામ કંપનીઓ સોશિયલ મીડિયામાં કારમાં એમાં આગળ છે એ બધી વસ્તુઓ જોઈ તો મોસ્ટ ઓફ મતલબમાં એ કહેવાનું એવું થાય છે મારે કે બહુ જબરજસ્ત રીતે આ માઇનસ છે. પણ અત્યારનું આપણું માર્કેટ તો લાઈવ છે. એ દરમિયાન જરાક આખો આ મેપ ચેક કરો. જુઓ અહીંયા હું તમને બતાવવાની ટ્રાય કરું બેક સાઈડ જઈને તો આ બધા સ્ટોક છે એ બધા આખું લાલ દેખાય છે. એમાં સૌથી વધારે અત્યારે હાલની ઘડીએ ફાઇનાન્સ 4% માઇનસ ચાલી રહી છે. બાકી રિકવરી ઘણામાં થઈ છે. 4% બેંક નિફ્ટી છે, નિફ્ટી બેંક છે, નિફ્ટી સર્વિસ છે, નિફ્ટી કોઈ પણ સેક્ટર બાકી નથી. જોવા છે મતલબમાં આજનો ડે ફિક્સ છે કે માર્કેટ ટોટલ ઓવરઓલ ફૂલ ક્રેશ મોડ વન ડે માટે કેવું હોય તો કહી શકો. આમ બાકી મંદી તો ઘણા દિવસોથી ચાલતી આવે છે અને એ ઓવરઓલ મંદીમાં ઓર વધારો કરેલો છે. અને આપણે 3.5 એટલે કે સ્કીપ કરતા કરતા જયારે 3.5 પહોંચીશું ત્યારે આગળના દિવસો માટે હવે શું વિચારી શકાય. આ 7 એપ્રિલ છે ત્યાંથી 8, 9, 10 આ મહિનો આવતો મહિનો એમાં માર્કેટ બધા ઇન્ડેક્સ ખાસ કરીને જેમાં ફ્યુચર અને ઓપ્શન છે કયા લેવલ સુધી જઈ શકે એની પણ વાત વિડીયોના અંત સુધીમાં આવી જશે. તો એ 3.5 માર્કેટ પૂરું થયા પછી જોઈએ આજનો દિવસ કેવી રીતે વર્ક થાય છે અને અંતે રિઝલ્ટ શું રહે છે એના આધારે આપણે ડિસ્કસ કરીશું. તો આ મિડ ટાઈમ આપણે શરૂઆતની અડધી કલાક પછી પણ હજી માર્કેટ આમ શાંત પડ્યું નથી અને ધબાધબી હજી માર્કેટની અંદર ટ્રેડ થઈ રહ્યા છે. તો જોઈએ હવે આગળ જતા માર્કેટનું 3.5 રિઝલ્ટ અને ત્યાર પછી આવનારા દિવસોની વાતો વિશે ડિસ્કસ પણ કરીશું. તો મિત્રો બ્લેક મંડે એટલે કે 7 એપ્રિલ 2025 નો અડધો ટ્રેડિંગ દિવસ પૂરો થયો છે. બપોરે 12 વાગ્યા પર પ્લસ ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ માર્કેટમાં કેવો માહોલ અત્યારે છે. તો ફરીથી ચેક કરીએ તો માર્કેટ સેન્સેક્સ સમથિંગ 3000 પોઈન્ટ માઇનસ છે. તો એક આમ ડેટા ચેક કરી લઈએ બધાનો પછી વાત કરીએ. બેંક નિફ્ટી અગેન પાછી જે સવારે માઇનસ હતી ત્યાં પહોંચી ગઈ છે 2000 પોઈન્ટ માઇનસ. મિડ કેપ નિફ્ટી હજી સવારે 700-800 પોઈન્ટ માઇનસ હતી ત્યાં છે નહીં.
એટલે આમ જુઓ ને તો એક બેંક નિફ્ટી જ અત્યારે એવી છે કે જે સવારે જેટલી માઇન આ 4000 પોઈન્ટ હતી, નિફ્ટી 1000 પોઈન્ટ હતી, એ બી જોઈ લઈએ, નિફ્ટી 1000 પોઈન્ટ તો એ બી પહોંચવા આવી છે. જો અને સોરી નિફ્ટી 1350 જેવી પોઈન્ટ માઇનસ. તો એક બેંક નિફ્ટી જે કેવી છે, બેંક નિફ્ટી કે જે સવારે જેટલી માઇનસ હતી ને અત્યારે એટલી માઇનસ છે. બાકી થોડાક બધા ઇન્ડેક્સ રિકવરી તરફ છે, પણ આજ ઓવરઓલ તો આખું માર્કેટ ફૂલે ફૂલ પડેલું છે. ઓપ્શન માર્કેટની અંદર હું તમને લોકોએ ભૂલ કરી હશે બતાવું, જેથી કરીને ભવિષ્યમાં આવું થાય ત્યારે એ ભૂલ ન કરે. જો ઘણા શું કર્યું છે સવારમાં કે આવી વાતો સાંભળી છે કે માર્કેટ આટલું બધું પડવાનું છે, આમ તો સવારમાં માર્કેટ શરૂ થાય પહેલા જ પુટ બાયમાં નાખી દીધા હશે. તો સવારે જે પુટના ભાવ હતા ઓપ્શન કોઈ બી, આ એક ઇન્ડેક્સ નું સમજાવું એમાં તમારે બધાનું સમજી જવાનું. જેમ કે હું 72,000 નો પુટ લઈ લો, એનો હું ચાર્ટ ઓપન કરું 72,000 ના પુટ નો કે કોઈ બી આ લઈ લો, કોઈ બી, બધાની હાલત આવી જશે. તો ઈ ઓપ્શન ના પ્રીમિયમ નો ચાર્ટ સવારે ચેક કરો. આ પેલી કેન્ડલ છે, હાઈ બાજુ, એટલે જુઓ સવારે જયારે માર્કેટ 4000 પોઈન્ટ નીચે ખુલ્યું ને ત્યારે આ પ્રીમિયમ 1100 પોઈન્ટ સુધી જઈ આવ્યું હતું, 1100 ના ભાવ સુધી. તો માનો કે અહીંયા જેને બાય કર્યા છે એને તો હવે આ ભાવ અડધો અત્યારે થઈ ગયો છે. પછી એમ કે આટલું બધું મંદી માર્કેટ હતું તો મેં લોસ કર્યો. એનું રીઝન છે કે એવા ટાઈમે એને આ ભાવ આપી દીધો જયારે હાવ હાઈ નીચે માર્કેટ હતું. તો આમ આવેશમાં આવીને કે બહુ બધી આમ સાયકોલોજીમાં આમ ઘૂસી ગયું, પડે એના કારણે એ લોકોએ આવું કર્યું હોય. તો આવું ભવિષ્યમાં પણ યાદ રાખવાનું, બહુ મોટા કડાકા થાય માર્કેટમાં, તેજી મંદીના આવા પ્રવાહો આવે ત્યારે સવારમાં સીધો ભાવ આપી દેવો, એ ખાસ કરીને ઓપ્શન માર્કેટમાં એ થોડુંક રોંગ ડિસિઝન કહેવાય. તો આ બાબત જયારે કોઈ વ્યક્તિ 2026, 27, 28 જોશે ને, આ વિડીયોને રેકોર્ડ મળતો હશે ને અત્યારે કદાચ જોઈ પણ રહ્યા હોય કે આવું 2025 ના એપ્રિલ મહિનામાં 7 તારીખે ઘટના બની હતી ત્યારે આ બધું રેકોર્ડ કરેલું છે, અને આવી કન્ડિશનો બધી માર્કેટની અંદર થઈ હતી. તો હવે જરાક ઇન્ડેક્સ તો આપણે જોઈ લીધા, સ્ટોક બી બધા આજ ઇન્ડેક્સ જુઓ એટલે સમજો સેન્સેક્સ ની 30 કંપનીઓ, બેંક નિફ્ટીની 10-12 બેંકો છે, મિડ કેપ નિફ્ટીની 20 કંપનીઓ છે, 22 કંપનીઓ છે. આ બધા સ્ટોક અત્યારે બહુ માઇનસ હશે. એ બધા સ્ટોકની તમે એક એકને જોઈ શકો છો. જેમ કે મિડ કેપ ઉપર હું ક્લિક કરું અને એના સ્ટોક જોઈએ આપણે તો સૌથી વધારે સ્ટોક માઇનસ છે ભારત ફોર મિડ કેપ ઇન્ડેક્સ માનો છે 9% માઇનસ છે. બેંક નિફ્ટી ઉપર આપણે જઈએ અને સ્ટોકમાં જઈએ તો બેંક નિફ્ટી નો સ્ટોક છે સૌથી વધારે માઇનસ, કોટક બેંક છે જે 5% માઇનસ છે. બાકી બધા માઇનસ છે પણ એના કરતા બધા ઓછા છે. જો સેન્સેક્સ ની અંદર આપણે જઈએ તો બધા સ્ટોક પડેલા છે. એમાં સૌથી વધારે ટાટા સ્ટીલ લગભગ 10% જેવો માઇનસ છે. તો આ રીતે કોઈ પણ સ્ટોક નું તમે લેશો અને બીજા આપણે ચેક કરવાનો તો ભાઈ ભારતના જેટલા પણ ઇન્ડેક્સ છે મોસ્ટ ઓફ કે જેની આજની પરિસ્થિતિ કેવી છે તો એ પરિસ્થિતિઓ અહીંયા આપણને બતાવી રહ્યા છે. તો ચેક કરીએ જરાક. સૌથી શરૂઆત થાય છે ઓછા માઇનસ હોય ત્યાંથી લઈને હાઈએસ્ટ માઇનસ હોય ત્યાં સુધીની છે. તો આજ સૌથી વધારે જે ધોવાયેલું સેક્ટર છે એનું નામ છે જુઓ મેટલ. સ્ટીલ ને ટાટા સ્ટીલ સૌથી વધારે માઇનસ હતો, 60% ઇન્ડેક્સ માઇનસ છે. તો એના સ્ટોક સમજો એવરેજ 60% તૂટેલા. તો આ રીતે બહુ જબરજસ્ત રીતે અસર અહીંયા આ મેટલ સેક્ટર છે એની ઉપર ટેરિફ ને લઈને આવેલી છે. તો અહીં નિફ્ટી મીડિયા એના કરતા ઓછું માઇનસ છે. જેમ જેમ આગળ જતા જાવ સૌથી ઓછા. તો સૌથી હાઈએસ્ટ મેટલ ઇફેક્ટ અત્યારે ચાલે છે બપોર સુધીમાં, અને એફએમસીજી સેક્ટરમાં સૌથી ઓછી ઇફેક્ટ છે જે 2% ની આસપાસ છે. મલ્ટીનેશનલ કંપનીનો ઇન્ડેક્સ છે જ્યાં 2% છે. ફાર્મા સેક્ટર, હેલ્થ, આમ તો કોઈ બાકી જ નથી, પણ આ ખાલી સરખામણી કે વધારે ઇમ્પેક્ટ અને ઓછી ઇમ્પેક્ટ શેની અંદર છે. તો વધારે ઇમ્પેક્ટ વાળા 3 જોઈ લઈએ, મેટલ, મીડિયા અને રિયલ એસ્ટેટ. તો આ 3 એવા સેક્ટર છે જ્યાં સૌથી વધારે અસર છે, અને 3 ઓછા એવા ફાર્મા, એફએમસીજી ને એમએનસી. આ ફાર્મા, હેલ્થ, આ 3 સેક્ટર એવા છે ઇન્ડેક્સ કે જ્યાં થોડી ઓછી અસર આની આપણને જોવા મળી રહી છે. તો અત્યારે બી માર્કેટ ફૂલે ફૂલ વોલેટાઇલ છે. ભાવ બહુ વધારે ઝડપથી ફરી રહ્યા છે. ઘડીક જુઓ તો તમે 300-500 પોઈન્ટ માર્કેટ હમણાં 2500 પોઈન્ટ અડધી કલાક પહેલા હતું. જરાક હું ચાર્ટ ઓપન કરી લઉં જેથી તમને ખબર પડે કે આવા સમયની અંદર દર 5 મિનિટે ટાઈમ ફ્રેમ છે માર્કેટ કેટલું ફરતું હોય છે. તો જો વિચારો પહેલી કેન્ડલ જયારે હતી સેન્સેક્સ ની, જે આ વિચારવું એવું બધાનું ટકાવારીમાં સેમ આવે ભાઈ. તો આ સવારે 71,400-500 નો ભાવ હતો. અહીંયા જુઓ 71,400-500. પહેલી કેન્ડલ નો હાઈ એનો હતો 72,800-900 એટલે સમથિંગ 73, સમજો ને. તો એક 1500 પોઈન્ટની મુવમેન્ટ પહેલી 5 મિનિટમાં માર્કેટે આપી દીધી હતી. ત્યાર પછી એનાથી બહાર તો નથી ગયું માર્કેટ, પણ અહીંયા સાઇડવે ઝોનમાં ફરે છે. પણ એ સાઇડવે કેટલું વિચારો, ઉપર 73,000 નો ભાવ છે અને નીચે છે 72,200 નો ભાવ. તો 700-800 પોઈન્ટ સાઇડવેમાં ફરે છે. વિચારો નોર્મલ ડેમાં આવું હોતું નથી. આજે
કંઈક ફંડામેન્ટલી સ્ટ્રોંગ પોઈન્ટ છે મંદીના, એના કારણે માર્કેટની વોલેટિલિટી આટલી બધી હાઈ આપણને જોવા મળે છે ને. વર્ષની અંદર આવા 2, 3, 4 દિવસો અચૂક આવતા જ હોય છે, પણ આ નિશ્ચિત હોતું નથી ક્યારે આવે છે. તો આવા દિવસો આવે ત્યારે જરાક સમજીને ટ્રેડિંગ કરવું જોઈએ. અને વાત કરીએ આપણે ઇન્વેસ્ટમેન્ટની, તો ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ આ ઘટનાને લઈને એક બીજો પણ વિડીયો છે, તમે ત્યાં જોઈ શકો છો, એ સમજાવેલું છે. એમાં એ વાત કરેલી છે કે ઇન્વેસ્ટરોએ શું આમાં વિચારવું જોઈએ. તેમ છતાં આજે આપણે 3:30, હજી બપોરે સુધીનો સમય ગયો છે, હજી એકવાર અહીંયા 3:30 વિડીયો હમણાં આગળ શરૂ થશે કે હવે માર્કેટ બંધ થઈ ગયું છે, અને આ રિઝલ્ટ ઓલરેડી આ દિવસનું આવી ગયું છે કે આટલું માઇનસ. પછી આવતીકાલની અસરો અને આવતા મહિનામાં કે આગળના સમયની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ બાબતે આમાં કઈ કઈ પ્રાઇઝો વિચારવી જોઈએ એની પણ વાત આપણે આ વિડીયોમાં અંતે કરવાના છીએ. તો આ મિડ ટાઈમ જોયો, ત્યાં પણ હજી જરાક ઓપ્શનના આંકડા જોઈ લઈએ. બેંક નિફ્ટીના ઓપ્શન ચેન ઉપર ક્લિક કરીએ તો જોજો બેંક નિફ્ટીના પ્રીમિયમ જે છે ચેન્જ કેવી રીતે થઈ રહ્યા છે. તો અહીંયા 1000 વાળું પ્રીમિયમ છે, એની અંદર 2, 3, 5 રૂપિયા અત્યારે વોલેટિલિટી પ્રીમિયમની થોડીક સ્લો ડાઉન થઈ છે. બાકી સવારે તમે આ જોયું હોય તો હજી તમે આ 1000 વાળું પ્રીમિયમ જોઈ લો, કોલ કે પુટ કોઈ પણ સાઈડ, તો એ 1000 નું ઘડીક તમે આમ આંખનો પલકારો મારો કે 1100-1200 રૂપિયા થઈ ગયું. એટલી ઝડપથી પ્રીમિયમ ચેન્જ થઈ રહ્યા હતા. એને તમે ટકાવારીમાં નક્કી કરો ને તો એ ડાયરેક્ટ એમ થાય કે ડાયરેક્ટ 10, 20% જમ્પ મારતા હતા પ્રીમિયમ. તો હાઈ વોલેટાઇલ માર્કેટ હતું ને, એમાંય કોઈને ટપ્પો ન પડતો હોય, એ લોકો પ્રવેશ કરે તો બે માંથી એક થાય. લક જોર કરતા હોય તો પ્રોફિટમાં જાય, નો કરતા હોય તો સીધો ફંડ સાફ થઈ જાય. એટલે સમજી વિચારીને આવું જયારે માર્કેટ હોય ને ત્યારે નવા નિશાળીએ, જેને આપણી ભાષામાં કહીએ સાવ શરૂઆત જ કરી હોય, માર્કેટ વિશે બહુ જાણતા ન હોય એ વ્યક્તિએ એ દિવસે માર્કેટ બંધ છે એવું વિચારવું જોઈએ. એ લોકોની ફાઇનાન્શિયલ સેફટી માટે હું આવું જણાવું છું. બાકી કામ તો જો લોકોએ કરવું હોય તો હું કહું કે ન કહું, કરવાના જ છે. તો આ મિડ ટાઈમ હતો, જ્યાં સુધી હજુ આપણને માર્કેટની અંદર કોઈ સુધારો જોવા નથી મળ્યું, પરંતુ ચાર્ટ કોઈ પણ વસ્તુના જોઈએ તો બેંક નિફ્ટીનો ચાર્ટ જે મોલામાં જોયા એમ કે માર્કેટમાં બેંક નિફ્ટી એક જ એવી વસ્તુ છે, એ રિકવર થયા પછી હતી ને અહીંયા પાછી આવી ગઈ. બાકી બધીના ઇન્ડેક્સ છે, સેન્સેક્સ છે, મિડકેપ છે, નિફ્ટી છે, આમાં રિકવરી થોડીક થઈ છે અને ઈ પાછા સાઇડવે થઈ ગયા. જોઈએ 3:30 સુધીમાં હવે આ રિકવર થાય છે કે પછી બીજા બધા માર્કેટનું કઈ રીતનું રહી છે. આજનો જબરજસ્ત દિવસ છે, તમને રેકોર્ડ એટલે કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિઓને ભૂતકાળમાં હિસ્ટ્રી ચેક કર્યું ને એ પણ લાઈવ કે જો આવું થયું હતું, તો આ વિડીયો આવનારા સમય માટે બહુ કામનો રહેશે. અને અત્યારે પણ તમારે પરિસ્થિતિઓ સમજવી હોય કે આવનારો સમય તો 3:30 પછીનો જે સેશન છે, જ્યારે હમણાં આપણે આગળ જતા એ ટોપિક ભણીશું, તો એ પણ બહુ કામમાં આવશે. 7 એપ્રિલ 2025 બ્લેક મંડે નો ટ્રેડિંગ દિવસ હવે જસ્ટ પૂરો થવાની તૈયારીમાં છે. 3:28:29 થઈ ગઈ છે. 1-2 મિનિટ પછી માર્કેટ થશે આજનું ક્લોઝ. તો જરાક નજર કરી લઈએ કે અંતે રિઝલ્ટ શું રહ્યું, પછી મેં તમને કીધું હતી વાત કરવાની છે આવનારા સમયની અંદર આપણે શું માર્કેટ ઉપર વિચાર કરવો જોઈએ અને પ્રાઇઝો બધી ક્યાં ક્યાં સુધી જો ડાઉન જાય તો જઈ શકે અને અપસાઇડ જાય તો ક્યાં ક્યાં સુધી જઈ શકે એની આપણે વાત કરવાના છીએ. તો પહેલા આપણે જરાક ઇન્ડેક્સ ઓવરઓલ જરાક ખાસ કરીને ફ્યુચર ઓપ્શન જેની અંદર છે એટલા ઇન્ડેક્સ અહીંયા આપણી સામે છે. સેન્સેક્સ આમ તો શરૂઆત થઈ હતી માર્કેટની અંદર 4000 પોઈન્ટ ની ડાઉન સાઈડ થી. સવારે 4000 પોઈન્ટ સેન્સેક્સ માઇનસ ખુલ્યો હતો, જે અત્યારે બંધ થવાનો ટાઈમ આવી ગયો છે ને જ્યાં અત્યારે 2000 પોઈન્ટ જેવો માઇનસ ચાલે છે. તેમ છતાં 1-2 મિનિટ પછી ફાઇનલ હમણાં ખબર પડશે, પણ આમ મોટું તમે વિચારો તો સેન્સેક્સ કમસે કમ 50% જેવી રિકવરી આપી. 5% જેવો માઇનસ હતો એ 2.5% જ છે. એટલે નિફ્ટી સેમ એવી જ છે. જુઓ, જે 5% માઇનસ હતી એ 2.5 સેમ ત્યાં છે. હવે આપણે બેંક નિફ્ટી જોઈ લઈએ તો બેંક નિફ્ટી સવારે 2200 પોઈન્ટ માઇનસ હતી, 4% આસપાસ, જે અત્યારે 3, એટલે માત્ર ઓનલી 500 પોઈન્ટ જેવી રિકવર થઈ, 1% આજુબાજુ. મિડ કેપ નિફ્ટી છે 400 પોઈન્ટ અત્યારે માઇનસ, જે 800 પોઈન્ટ જેવી માઇનસ હતી, એટલે કમસે કમ ઈ પણ અડધી જેવી રિકવર થઈ. ત્યાર પછી નેક્સ્ટ 50 ની વાત કરીએ તો ઈ પણ ઇન્ડેક્સ સારો એવો માઇનસ હતો, જે અડધા જેવો રિકવર અહીંયા આપણને જોવા મળેલો છે. તો મોટા ભાગના ઇન્ડેક્સ ની વાત કરીએ ને આપણે, તો મોટા ભાગના ઇન્ડેક્સ અડધા જેટલા રિકવર થયા છે. એ અહીંયા આપણા ભારતના માર્કેટ માટે પ્લસ પોઈન્ટ કહેવાય. શા માટે? તો અહીંયા જો હું તમને વિદેશી માર્કેટનો આ તો શેર છે, પણ જો એનો હીટ મેપ જરાક ચેક કરીએ ને આપણે, પણ કોનો? આનો નહીં, ઇન્ડેક્સનો. તો અહીંયા વિદેશના માર્કેટના ઇન્ડેક્સ તમને જોવા મળે છે 5-7% ક્લોઝિંગ રેટ સાથે માઇનસ. અને ભારતનું માર્કેટ પણ અત્યારે બંધ થવાને આરે ને, જો કે હવે બંધ થઈ ગયું એમ જ સમજો, પણ એનો જો ડેટા તમે ચેક કરો તો અહીંયા કંઈક આ પ્રમાણે છે કે એટલું બધું માઇનસ નથી જેટલું ફોરેન માઇનસ છે, ફોરેક્સ માર્કેટ માઇનસ છે.
ડાઉ જોન્સ ને પકડી લ્યો, એશિયન માર્કેટ અધર્સ પકડી લ્યો, ચાઇનાનું માર્કેટ પકડી લ્યો, તો એની કમ્પેરિઝનમાં આપણું થોડુંક સારી એવી સ્થિરતા કહેવાય માર્કેટની કમ્પેરિઝન વાઇઝ. બાકી પડેલો તો બહુ જોરદાર જ છે આજે એક દિવસની અંદર. તો અહીંયા આ બધા ઇન્ડેક્સો છે એની સાથે સાથે જો આપણે ઓવરઓલ અંતે વાત કરીએ કે રિઝલ્ટ શું છે, તો આજનો આપણો છેલ્લો ફાઇનલ જોઈ લઈએ કે અંતે બધા ઇન્ડેક્સ છે ઓવરઓલ કઈ સાઈડ જઈને બંધ આવેલા છે. તો અહીંયા વાત કરીએ સૌથી વધારે માર જેને પડ્યો હતો, સવારે આપણે મેટલની વાત કરતા હતા પણ રિઝલ્ટ તરીકે જોઈએ તો અગેન મેટલ જ છે. પણ સવારે 8-9% સુધી જે પહોંચી ગયું હતું એ થોડીક 1-2% રિકવરી આવી અને 6.5% સાથે જોવા મળે છે. રિયાલિટી છે એ આપણને 5.5%, મીડિયા છે એ 4%. ઓલરેડી સવારે પણ આ ત્રણ જ જોરમાં હતા વધારે પડવામાં, તો અંતે પણ આ ત્રણ જ રહ્યા છે. અને ઓટો છે એ પણ થોડુંક વધારે હતું પણ થોડીક રિકવરી આપણને મતલબ મોસ્ટ ઓફ સેક્ટરમાં રિકવરી જોવા મળી છે. અને એકદમ નોમિનલ જે ઇફેક્ટ આવી હોય અને જે રેગ્યુલર માર્કેટમાં એવી તો આવતી જ હોય એવી ઇફેક્ટ આ ત્રણ વસ્તુને રહી, એફએમસીજી ને, મલ્ટીનેશનલ કંપનીઓના ઇન્ડેક્સને અને સીપીએસસી એટલે જે સરકારી કંપનીનો ઇન્ડેક્સ જેની અંદર કઈ કઈ કંપનીઓ જેમ કે જેનું વધારે વેઇટેજ સરકારના હાથમાં હોય શેરનું, જેમ કે હું ઉદાહરણ આપી દઉં, ભેલનો શેર હોય, એનટીપીસી નો શેર હોય, ઓએનજીસી નો શેર હોય, એસબીઆઈ લઈ લ્યો બેંકોની અંદર, તો આવી બધી સરકારી કંપનીઓનો આ ઇન્ડેક્સ ત્યાં પણ ઓછો માર પડેલો છે. તો આ રીતે અહીંયા બાકી બધા તો ઓન એન એવરેજ તમે જોઈ લો, આખું જોઈ લો એક સાથે 3%ની એવરેજ ગતિથી પડેલું છે આખું માર્કેટ. અમુક 3% ઓછા છે ને અમુક 3 થી વધારે છે. તો આ રીતે અંતે રિઝલ્ટ તો આવ્યું. હવે આપણે ફાઇનલ વાત કરીએ કે જે આવનારો સમય છે એ આપણને પ્રાઇસ વિશે એટલે કે આ બધા ઇન્ડેક્સ છે એના વિશે શું ગાઈડન્સ આપે, ક્યાં સુધી આ મંદી આવી શકે છે. તો પેલા એક ફંડામેન્ટલ ટોપિક ડિસ્કસ કરીએ, પછી અહીંયા પ્રાઇસ તમને હું સજેસ્ટ રૂપે ડિસ્કસ કરી બતાવીશ. તો ફંડામેન્ટલ ટોપિક એવો છે કે ટ્રેડ વોર એટલે કે ટેરિફ સામે લગાવવાનું વોર જે ચાલી રહ્યું છે એનો ભય અહીંયા આપણને માર્કેટમાં દેખાણો. લોકો પોર્ટફોલિયો ખાલી કરે એટલે કે શેરને સેલ મારી અને અહીંયા એ રીઝનથી માર્કેટ પડેલું દેખાય છે. તો ફંડામેન્ટલ ટોપિક એવું છે કે જ્યાં સુધી બધી બાબતો શાંત નહીં પડે ત્યાં સુધી માર્કેટમાં મંદીનો પ્રવાહ દેખાશે. પણ એ મંદી કઈ જગ્યાએ રોકાય એની હિન્ટ આજે જ મળેલી છે. જુઓ તો જે ઇન્ડેક્સ તમે જોયા ઇન્ડેક્સની અંદર જે પ્રાઇસ આજની લો હતી, જેમ કે જરાક જણાવી દઉં તમને, સેન્સેક્સ મેં લઈ લીધો તો આજની એમની ઓપનિંગ પ્રાઇસ કે જ્યાં લો એને બનાવી દીધો આજે તો 71,500-400 રૂપિયાનો ભાવ ઈ આને આ પ્રાઇસને પાછું રિવર્સ લઈ જવા, માર્કેટને પાછું તેજીમાં લઈ જવા માટે બહુ મહત્વનો ભાગ ભજવશે. તો બાકી બધું વિડીયો લાંબો થાય એટલા માટે ડિસ્કસ નથી કરતો. તમે બધા ઇન્ડેક્સનું જોઈ લેજો. જેમ કે બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં આજની પ્રાઇસ હતી જે પહેલી જ શરૂઆતમાં નીચે માર્કેટ જોયું હતું એ હતી 49,200 થી 300 ની રેન્જ. તો એને ટકાવી રાખ્યું જુઓ માર્કેટને. તો આ પ્રાઇસ આવનારા સમયની અંદર જેટલા ઇન્ડેક્સ છે જેટલા પણ નીચે ગયા બધા માટે એક માર્ક કરીને રાખજો. હવે જો એનાથી માર્કેટ નીચે ઉતરે તો ડિજિટ બધાને આવે આપું છું, ખાસ કરીને જે ફ્યુચર ઓપ્શન છે એ, અને આવનારા સમયમાં માર્કેટ કેટલું રિકવર ક્યાં સુધી થઈ શકે એ પણ વાત હું તમને કરવા જઈ રહ્યો છું. તો ચાલો વન બાય વન આપણે લેતા જઈએ. સૌથી પહેલા આપણે આ ઇન્ડેક્સની અંદર ટાઇટલ ઉપર દેખાય છે સેન્સેક્સ. તો એક પ્રાઇસ તો મેં તમને કહી દીધી કઈ રીતે, જે આજનો લો કે જ્યાંથી રિવર્સ થયું માર્કેટ અને આટલી 50% રિકવરી આવી એ જબરી પ્રાઇસ કહેવાય. તો સારું એવું એ તમને આવનારા સમયની અંદર ઉપયોગમાં આવી શકે છે. તો પહેલા આપણે સેન્સેક્સની વાત કરીએ તો આવનારા સમયની અંદર તમારે એની અંદર કમસે કમ 66 થી 67,000 રૂપિયાની પ્રાઇઝની તૈયારીઓ કરવી જોઈએ. એનો મતલબ એવો જરાય નથી કે માર્કેટ એટલું નીચે પડશે. તૈયારીઓ જે રીતની ઘટના છે, જે રીતની વેચાવલી છે, જે રીતનો માર્કેટમાં ફિયર છે અને જે રીતે ઇકોનોમી વર્તન કરી રહી છે આપણા દેશની પ્લસ અધર દેશ, તો એ મુજબ જે મંદીને માપવામાં આવે તો એ મંદીને તમે 66,000 થી 67,000 સુધીના એરિયાને માર્ક કરી રાખજો. એ આજ નહીં તો ભવિષ્યમાં કે આ વર્ષની અંદર એક લો પાડી શકે છે આ પ્રાઇસ સુધી. તો એ મંદીનો પ્રવાહ હતો અને ફરીથી જો તેજી આવે તો જેટલું પણ માર્કેટ ઓલ ટાઈમ હાઈ તમને દેખાણું હતું, ઓલ ટાઈમ હાઈ જેમ કે સેન્સેક્સ 85,000 હતો ત્યાંથી અત્યારે 72,000 જોવા મળે, તો આ છે 15 થી 20% જેવો ડાઉન. કોણ? નિફ્ટી અને સેન્સેક્સ નો લાર્જ કેપ ઇન્ડેક્સ. તો એમાં 50% રિકવરીની અપેક્ષા તમે નજીકના સમય એટલે કે એકાદ વર્ષની અંદર તમે વિચારી શકો છો, એનાથી વધારે નહીં. તો કમસે કમ સેન્સેક્સની ઈ વેલ્યુ જો આપણે ગણીએ તો હમણાં જ જસ્ટ માર્કેટ જ્યાંથી રિવર્સ થયું હતું એ પ્રાઇસ છે 77,500 એટલે સમથિંગ
78,000 વાળો એરિયા તમે વિચારી શકો છો. જો સેન્સેક્સ ની વાત કરીએ એટલે નિફ્ટી ની અહીંયા વાત નહીં કરું, કોપી પેસ્ટ તમે ડિજિટ ખાલી અલગ હોય છે, બાકી પ્રવાહ એક સરખો તમને જોવા મળશે. ત્યાર પછી અહીંયા બેંક નિફ્ટી ની વાત કરી દઉં તો બેંક નિફ્ટી ની પ્રાઇસ આવનારા સમયની અંદર આપણા માટે અગેન 47,500 બાજુનો એરિયા છે, એના માટે જે આ વાત કરી લો વાળી એ પછીની પ્રાઇસ છે એના માટે બેસ્ટ પ્રાઇસ રહી શકે. એનાથી નીચે જવાની શક્યતાઓ બહુ નથી આ પ્રોબ્લેમને કારણે. ને ઉપરની સાઈડ વાત કરીએ તો અગેન જે પ્રાઇસ થી હમણાંથી બેંક નિફ્ટી છે એ વારંવાર નીચે આવી રહી છે, પ્રાઇસ છે 52,000 નો ભાવ, તો ત્યાં સુધી ફરીથી રિવર્સલ માર્કેટ તેજીમાં તમને આવનારા સમયમાં જતું જોવા મળી શકે છે. ત્યાર પછી વાત કરીએ આપણે મિડ કેપની, તો મિડ કેપ નિફ્ટી કે જે આજે આ હાલતમાં બંધ આવેલી છે લગભગ 0.4% જેવી માઇનસ, એ આવનારા સમયની અંદર એની તૈયારીઓ આપણે 10,000 આસપાસ પ્રાઇસ, એટલે જે પ્રાઇસ અત્યારે 700-800 પોઈન્ટ પ્લસ બતાવે છે 10,000 સુધી, એમાં પણ તમે પેલી પ્રાઇસ માર્ક કરી શકો કે આજની પ્રાઇસ કે જ્યાં માર્કેટ નીચે નથી ગયું પ્રાઇસ 10,400, એટલે અહીંથી ઓર નવું 400 પોઈન્ટ માર્કેટ આવનારા સમયમાં માહોલ આવો વેચાવલીનો રહે તો પ્રાઇસ આવી શકે છે. જો આની રિવર્સની વાત કરીએ તો મિડ કેપ નિફ્ટી ઇન્ડેક્સ એ પણ જેટલો પડ્યો છે એમાં 50% રિવર્સના ચાન્સ છે આ જે તે વર્ષની અંદર. અને જો મેક્સિમમ ટેકનિકલી વાત કરીએ તો આ પ્રાઇસ 12,000 ના પ્રાઇસ સુધી મેક્સિમમ રિકવર થઈ શકે છે, એટલે અહીંથી 1,000 થી 1200 પોઈન્ટ રિકવરીના ચાન્સ જો માહોલ ઓકે થાળે પડે એવો જણાય તો આવી શકે છે. તો આ સિવાયના ઘણા બીજા ઇન્ડેક્સ પણ છે, પણ જો મેં તમને લાર્જ કેપની વાત કરી, બેંકેક્સ બેંક નિફ્ટી સરખાવી લ્યો, સેન્સેક્સ ને નિફ્ટી આરે સરખાવી લ્યો, પછી મિડ કેપ નિફ્ટી છે, આ નિફ્ટી નેક્સ્ટ 50 છે એને પાછું સેન્સેક્સ અને નિફ્ટી આરે સરખાવી, એટલે લાર્જ વાળું લાર્જ સાથે સરખાવો, બેંક વાળું બેંકેક્સ સાથે સરખાવો, મિડ કેપ વાળું મિડ કેપ સાથે સરખાવો, બેંક નિફ્ટી ને મિડ નિફ્ટી સાથે સરખાવો, તો પ્રવાહ બધા જે મેં તમને પ્રાઇસ આપી તેજી તો તેજી, મંદીના તો મંદી ત્યાં રહી શકે છે. તો આવનારા સમયની અંદર વધારે પ્લાન તમે મંદી સાઈડના કરી રાખો, તેજી તો ઓલવેઝ માર્કેટમાં વર્ષો ગયા પછી રહેવાની છે. જેમ કે 5 વર્ષ હું તમને કહી દઉં કે આ બધી ઘટનાઓ થાય ને 5 વર્ષ જવા દો, તો એકાદ 2 વર્ષની અંદર બધી ઇકોનોમિકલ કન્ડિશન, એ પછી મોનેટરી પોલિસીઓ દ્વારા ઇન્ફ્લેશનના પ્રોબ્લેમ્સ કે બીજા કોઈ પણ ટ્રેડના પ્રોબ્લેમ હોય, ટેક્સના પ્રોબ્લેમ હોય, સોલ્વ થવાના જ છે. તો આવનારા સમયની અંદર માર્કેટને હંમેશા રહેવાનું છે ઓલ ટાઈમ હાઈ તરફ. ઇન્ડેક્સ ગમે એટલા નીચે આવે, હિસ્ટ્રી રેકોર્ડેડ છે કે 1930માં જે મંદી આવેલી વિશ્વની સૌથી મહામંદી હતી, તો એને તમે જરાક અભ્યાસ કરશો એટલે તમને ખબર પડશે. એના પછી 1992, પછી 2008, 2020 આમાં માર્કેટ અડધું નીચે આવેલું છે, તેમ છતાં પણ ભવિષ્યની અંદર એમને સારી એવી રિકવરીઓ વર્ષોને વિતાવ્યા પછી લીધી છે. તો આ બધી વસ્તુઓ સેમ ટુ સેમ રહેવાની છે, અને ઈ કન્ડિશનમાં ભવિષ્યની અંદર આગળ માર્કેટ તેજીમાં જોવા મળશે. પણ જે હાલનો સમય છે એમાં મંદીના પ્લાન, આપણું ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, આપણા ટ્રેડિંગ પ્લાન મેક્સિમમ કઈ પ્રાઇસ સુધી હોવા જોઈએ એ આપણે હમણાં ડિસ્કસ કરી. તો આજનો જે સેશન તમે કલાકનો વિડીયો હશે એ જોયો હશે, તો આજનો આખો સેશન એવો રેકોર્ડ કરવામાં આવ્યો છે જેને લીધે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એમ સમજી બેઠો હોય કે આપણે કરીએ બજારમાં બધું સાચું જ પડે, સારામાં સારી રીતે જ હાલે, તો એ વ્યક્તિએ આ દિવસનો વિડીયો જોઈને વિચારશે કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન સ્ટોક માર્કેટ, કે કોઈ પણ વસ્તુ પોસિબલ છે, તો એના પ્લાન અને એને ધ્યાનમાં રાખીને કામ એમાં અંદર કરવું જોઈએ. અને આ વસ્તુઓ દિવસ દરમિયાન ભાવ કેવી રીતે ફરે ઝડપથી એ પણ રેકોર્ડ તમને જોવા માટે કામમાં આવશે. તો આજનો દિવસ બધા માટે રહ્યો છે બ્લેક મંડે, પણ આ બ્લેક મંડે ની અંદર ક્યાંક ને ક્યાંક થોડીક આશાઓ દેખાય છે. એનું કારણ છે માર્કેટ લગભગ અડધું રિકવર થયું છે, જે અન્ય દેશોની અંદર શક્ય બન્યું ન હતું, જે આપણા દેશમાં શક્ય બન્યું છે. તો આવા પોઝિટિવિટી સાથે ફરીથી આપણે માર્કેટની અંદર સેફટી સાથે અને આપણે આપણા રિસ્કના પ્લાનિંગ સાથે હંમેશા કામ કરતા રહેવું જોઈએ. આ વિડીયોને એવા વ્યક્તિઓ સુધી જરૂર શેર કરજો જે વ્યક્તિઓ સ્ટોક માર્કેટમાં નવા હોય, અંધાધૂંધ ટ્રેડિંગ કરતા હોય, કોઈ દિવસ પરિસ્થિતિઓને સમજતા ન હોય, તો એને ખબર પડશે કે આવું પણ બને માર્કેટની અંદર, ને આવું પણ પ્લાનિંગ અગાઉથી રાખવું જોઈએ. તો પછી ભવિષ્યની અંદર લાંબા સમયગાળાના અંતે આ માર્કેટ બધાને પૈસાઓ પ્રોફિટ તરીકે જરૂર આપે છે. તો સારું લાગ્યું છે તમને? હજુ આવા વિડીયો અવનવા તમને મળતા રહે એના માટે તમે આની આ ચેનલને સ્ટોક્સહબ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને નોટિફિકેશન બટન પણ ઓન કરી દેજો. અને ચેનલની અંદર બીજા વિડીયો પણ છે, જોજો, સારા લાગે તો ચેનલને અન્ય વ્યક્તિઓ સાથે શેર પણ જરૂર કરજો. મળીશું નવા ટોપિક સાથે, અને ફરીથી ભારતનું માર્કેટ પહેલા જેવું તેજીમાં જાય ઝડપથી, એવી આશાઓ સાથે આપણે મળીશું ફરી એક નવા વિડીયો. થેન્ક યુ.